રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એ સમજવું અતિ મુશ્કેલ। જુઓ અમારા અહેવાલમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારો જેવા કે જમનાવાડ રોડ, રેલવે ફાટક, જૂના ઉપલેટા રોડ, જૂનાગઢ રોડ અને એવા અનેક જગ્યાએ કાદવ કીચડનું સામ્રાજ્ય અને ખાડારાજ ધોરાજીમાં। ગોસાઈ રમેશગીરી રહીશ ધોરાજી બાલધન ચોરા પાસે આવાને નવાર અમારે જૂનાગઢ જવાનું થતું હોય છે। સવારમાં જૂનાગઢ, સાંજે અમે ધોરાજી આવતા રસ્તામાં ખાડાનું સામ્રાજ્ય હોય છે। એમાં ખબર નથી પડતી કે ધોરાજી ખાડામાં ધોરાજી એ કોઈ અમને ખબર પડતી નથી। અવારનવાર 108 ની અંદર અમારે ડિલિવરી પ્રેગ્નન્સી બાઈને લઈ જતા જૂનાગઢ રસ્તામાં ડિલિવરી થઈ જાય છે। એટલું ખાડાનું સામ્રાજ્ય। કોઈ પણ અમારા મહેમાન અમે કહી કે તમે ધોરાજી અહીંયા આવો તો કોઈ મહેમાન એમ કહીએ તમારે અમને ફોન કરવો નહીં ધોરાજી આવવા માટે, બરોબર। અને કોઈ પણ આજે જુનાગઢ કે ધોરાજી કે જેતપુર ગમે ત્યાં જતા હોય રસ્તાની અંદર કોઈને મણકાની તકલીફ હોય એને તરત જ રિપેર કરવા પડે, એનો મણકો ખસી જાય છે જુનાગઢ રોડ ઉપરથી। હાલે જય ભારત। ધોરાજીના વિકાસમાં ખાડા પડી રહ્યા છે। વાહન ચાલકો અને રાહદારીઓ રહેવાસીઓ કાદવ કીચડથી ત્રસ્ત બની ગયા છે। ધોરાજી જાણે ખાડા રાજ કે ખાડા નગરી તરીકે જાણીતું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય વરસાદ પડતાની સાથે ઘણા વિસ્તારો અને મુખ્ય માર્ગ અને રસ્તાઓ ખખડધજ હાલત બની ગયા છે। રજનીકાંત નારાયણભાઈ ઓરા, રહેવાનું ધોરાજી કુંભરવાડામાં। મારે સવાર સાંજ બે તેમ વાડીએ જવાનું હોય ધોરાજીથી ભોળા, પણ રસ્તા હાવ ભંગારના પેટના છે અને સરકાર કે સુધરાઈ વાળા કોઈ ધ્યાન દેતું નથી। આ ધ્યાન દે તો સારું, અને એક્સિડન્ટ થાય અને ગાડી સ્લીપ થાય અને હાવ રસ્તા બેકાર છે। રેડી ને કેવી તકલીફ પડે? તકલીફ એટલે મોટામાં મોટી બહુ। શું કહેશો સરકારને? સરકારને મારી વિનંતી છે કે રોડ રસ્તાનું કામ કરે અને ગાડીના સ્ટેક તો લઈ જ લે છે। જદી ગાડી લઈ નગર આ ગાડી 70,000 માં આવે અને આ 1 લાખની ગાડી પડે છે। ટેક્સ કપાય છે, રોડ રસ્તાનું બધું કપાઈ જાય તો સરકાર કઈ ધ્યાન દેતી નથી। લોકોને ખબર નથી પડતી કે ધોરાજીમાં ખાડામાં ગયું છે કે ખાડામાં ધોરાજી ગયું છે, લોકોને ખબર નથી પડતી। જૂનાગઢ રોડ, રેલવે ફાટક રોડ, જમનાવાડ રોડ, રેલવે ફાટક સુધી જૂના ઉપલેટા રોડ અને અન્ય ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર અને કાદવ કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય ખડકાવ્યું છે। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ધોરાજીમાં રહેતા લોકોને બહાર ગામમાં રહેતા સ્વજનોને ધોરાજી મહેમાનોને આમંત્રણ કે સારા નરસા કામ માટે બોલાવવામાં આવે તો બહાર ગામથી ધોરાજી કોઈ આવતું નથી અને મહિલાને પ્રેગ્નન્સી માટે ધોરાજીથી બહારગામ હોસ્પિટલ વાન કે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે તો હદ વચ્ચે ડિલિવરી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। મારું નામ જોશી શુભમ। જોશીભાઈ, તમે ક્યાં રહ્યો છો અને ક્યાંથી કેવી રીતે તમારે નીકળ કરવાનો, કેવી તકલીફો પડે છે? મારું રહેવાનું જમના રોડ ધોરાજી। રોજની મારે આ રસ્તા ઉપર અવરજવર રહે છે। સતત ખાડાઓને કારણે રોડ છે એ અત્યંત બિસ્માર થઈ ગયો છે અને તંત્ર પાસે બસ એક જ માંગ છે કે આ રોડ જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે। વાહનમાં કેવી તકલીફો પડે છે? અકસ્માત સ્લીપ થવાના બનાવો? અકસ્માતના સ્લીપ થવાના બનાવો રોજના એક બે બની રહ્યા છે અને ગાડીમાં પણ મેન્ટેનન્સ વધી ગયું છે। શું કરો સરકાર? તંત્ર પાસે બસ એક જ માંગ છે કે રોડ જેટલી જલ્દી બને તેટલો વધુ રિપેર કરવામાં આવે એઝ અર્લી એઝ પોસિબલ। વાહનમાં બેઠેલાઓના હાડકાં પણ ખખડી દુખાવો થઈ જાય છે। નાના મોટા અકસ્માતોના બનાવ બન્યા કરે છે તેવું લોકો મીડિયા સમક્ષ વ્યથા વ્યક્ત કરી અને આ રોડ રસ્તા બિસ્માર હાલતમાં અને ખાડાનું સામ્રાજ્ય અને કાદવ કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર અને સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે રસ્તા સારા કરો। લોકોની સહનશક્તિ એ પણ જવાબ આપી દીધો છે। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।